ચોમાસાને લઈને સારા સમાચાર। આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં દસ્તક દઈ શકે છે। સામાન્ય રીતે 1 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે, પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે। કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધશે। ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે। ચોમાસાના આગમનને પગલે કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ દેશના 27 રાજ્યોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડમાં વીજળીના કડાકા અને આંધીની શક્યતા છે। પહાડી વિસ્તારો અને પશ્ચિમ ભારતના હવામાનમાં પણ પલટો જોવા મળશે। આજે જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબકી શકે છે। સામાન્ય રીતે 1 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે, પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે। કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધશે। ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે। ચોમાસાના આગમનને પગલે કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ દેશના 27 રાજ્યોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડમાં વીજળીના કડાકા અને આંધીની શક્યતા છે। પહાડી વિસ્તારો અને પશ્ચિમ ભારતના હવામાનમાં પણ પલટો જોવા મળશે। આજે જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબકી શકે છે।